હાલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એમએસએમ સબ્જેક્ટની અંદર યુનિટ 2 ફેસ ડાયાગ્રામની અંદર ટોપિક ટ્રિપલ ટી ડાયાગ્રામ અને આઈસી ડાયાગ્રામ અને તેમની વચ્ચેનો ડિફરન્સ અને વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઇન ટ્રિપલ ટી ડાયાગ્રામ એન્ડ આઈસી ડાયાગ્રામ્સ તેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો નેક્સ્ટ હવે આપણે ટ્રિપલ ટી ડાયાગ્રામ અને આઈસી ડાયાગ્રામના ચાર્ટ ઉપર પહેલા તો જઈએ અને ત્યાંથી આપણે અન્ડરસ્ટેન્ડ કરી લઈએ કે તેમનો ચાર્ટ જે છે એ શું કહેવા માંગે છે. તો પહેલા આપણે એનું ઓવરવ્યૂ જોઈ લઈએ. તો ચાર્ટ જે છે એવી રીતનું કહે છે ટ્રિપલ ટી ડાયાગ્રામ કે અહીંયા રોકવેલ હાર્ડનેસ નંબર આપેલી છે, અહીંયા ટેમ્પરેચર આપેલું છે અને અહીંયા ટાઈમ ઓફ ટ્રાન્સફોર્મેશન આપેલું છે. મટીરિયલ જે છે એ કેટલા સમયમાં ટ્રાન્સફોર્મ થાય છે લિક્વિડમાંથી સોલિડમાં અને સોલિડમાંથી લિક્વિડમાંથી અને સોલિડમાં, તો એનો સમય જે છે અહીંયા આપેલો છે. ઓકે, 1 મિનિટ 2 મિનિટ 1 સેકન્ડ 2 સેકન્ડ 4 સેકન્ડ 8 સેકન્ડ એન્ડ ધેન આફ્ટર હિયર 1 મિનિટ 2 મિનિટ 4 મિનિટ જો અહીં લખેલું જ છે મિનિટ્સ. તેવી જ રીતના અહીંયા 1 hour 2 hour 4 hours and 15 hours and maximum 15 hours to 13 hours સુધી હોય છે. અને અહીંયા રોકવેલ હાર્ડનેસ નંબર અહીંયા આપેલી છે. રોકવેલ હાર્ડનેસ નંબર જે છે એટલે કે હાર્ડનેસ ઓફ મટીરિયલ, તે મટીરિયલની હાર્ડનેસ કેટલી છે. ટ્રિપલ ટી ડાયાગ્રામની અંદર ટ્રિપલ ટી ડાયાગ્રામનું ફૂલ ફોર્મ જ જે છે એ આપણને બે વસ્તુ કહી જાય છે. એક તો એ કે ટાઈમ, ટેમ્પરેચર એન્ડ ટ્રાન્સફોર્મેશન. ટાઈમ અને ટેમ્પરેચરની સાથે મટીરિયલનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે તો એ આપણને ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ સમજાવે છે. તો ટ્રિપલ ટી ડાયાગ્રામની અંદર આપણે માર્ટેનસાઇટ, પછી ઓસ્ટેનાઇટ, બાયનાઇટ ફોર્મિંગ ફ્રોમ ઓસ્ટેનાઇટ, અપર બાયનાઇટ, ફાઇન perlite forming from austenite. ઓકે, austenite, પછી here is the coarse perlite, બાયનાઇટ, લોઅર બાયનાઇટ. આ બધા મટીરિયલ કે જે ઓસ્ટેનાઇટના ટ્રાન્સફોર્મેશનથી મળે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ઓસ્ટેનાઇટ એટલે કાંઈ નથી, એક સ્ટીલનું એક ફોર્મ છે અને જનરલી ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ સ્ટીલના કન્સ્ટ્રક્શન માટે છે, બટ વિથ ડિફરન્ટ ટાઈમ ડ્યુરેશન. બરાબર, અલગ અલગ ટાઈમ ડ્યુરેશન સાથે. એટલે હવે થાય છે એવું કે ટાઈમ, ટેમ્પરેચર અને ટ્રાન્સફોર્મેશન જે ડાયાગ્રામ જે છે એ આવી રીતના જુદા જુદા કુલિંગ રેટ ઉપર થતા વિવિધ જે વિઘટન થાય છે, વિઘટન ટ્રાન્સફોર્મેશન, બરાબર, જેવા કે પરલાઇટ છે અને બાયનાઇટ, માર્ટેનસાઇટ, આ બધાની આપણને માહિતી આપે છે. અને સાથે સાથે ઓસ્ટેનેટનું ટ્રાન્સફોર્મેશન જે સમય અને તાપમાન સાથે આપણને સાંકળી અને એને અનુરૂપ આપણને સ્ટ્રક્ચર બતાવે છે. તેના હિસાબે જે છે ને ટાઈમ, ટેમ્પરેચર અને ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ આઈસી ડાયાગ્રામથી આના હિસાબે જ ડિફર પડે છે, એટલે કે જુદો પડે છે. બરાબર, કઈ રીતના તો આપણે એ જોઈએ. ઇન્ડસ્ટ્રીની અંદર સપોઝ કે તમારે સ્ટીલ બનાવવું હોય તો સ્ટીલને તમારે જુદા જુદા કુલિંગ રેટ ઉપર તમારે એને ઠારવું પડે. બરાબર, જુદા જુદા કુલિંગ રેટ ઉપર તમારે એને કુલ ડાઉન કરવું પડે. તો એ જે કુલ ડાઉન કરવાની જે તમને મેથડ જે છે એ તમને ટ્રિપલ ટી ડાયાગ્રામ જણાવી આપે છે. કારણ કે અહીંયા અલગ અલગ સમયે તમે જોઈ શકો છો, અલગ અલગ સમયે મટીરિયલને કઈ રીતના અલગ અલગ સમયે, બરાબર છે, મટીરિયલને કઈ રીતના વધારે સારું સ્ટ્રક્ચર મેળવવું, વધારે ટફ સ્ટ્રક્ચર મેળવવું, હાર્ડ સ્ટ્રક્ચર મેળવવું, તો એ બધું જે છે એ અહીંયા આપણને સેકન્ડ, મિનિટ અને હવર્સની અંદર આપણને સમજાવવામાં આવેલું છે. તો તેના હિસાબે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આયરન કાર્બન ડાયાગ્રામ. આયરન કાર્બન ડાયાગ્રામ જે છે એ શા માટે જુદો પડે છે ટ્રિપલ ટી ડાયાગ્રામથી? કારણ કે ટ્રિપલ ટી ડાયાગ્રામમાં અહીંયા ટાઈમ આપેલો છે, જ્યારે આયરન કાર્બન ડાયાગ્રામ એટલે કે આઈસી ડાયાગ્રામ
આઈસી ડાયાગ્રામ નું આ એક 1 ફિગર છે, પછી આપણે 2 ફિગર પણ જોશું. તો અહીંયા જે છે કાર્બનના પર્સન્ટેજ છે, વેરિયેબલ પર્સન્ટેજ ઓફ કાર્બન, એમ કે ભાઈ કાર્બન જે છે એ 1% હોય, 2% હોય, 3% હોય, 4% હોય, અને મેક્સિમમ 6.7% એપ્રોક્સિમેટલી કાર્બન પર્સન્ટેજ હોય છે. ત્યાં સુધીમાં સ્ટીલ અને કાસ્ટ આયર્ન આ બંને મટીરિયલ જે છે એ મેન્યુફેક્ચર થઈ જાય છે. તો આયરન કાર્બન ડાયાગ્રામ ની અંદર અહીંયા ટેમ્પરેચર આવે છે, ડિગ્રી ફેરનહીટ, ડિગ્રી સેન્ટીગ્રેડ, અને અહીંયા જે છે કાર્બનના પર્સન્ટેજ આવે છે. જ્યારે ટ્રિપલ ડી ડાયાગ્રામ ની અંદર શું હતું, અહીંયા ટાઈમ હતો. એટલે ટાઈમ જે છે એ આયરન કાર્બન ડાયાગ્રામમાં તમને જોવા મળતો નથી. અને અહીંયા પણ માર્ટેનસાઇટ ને છોડીને બાકી બધાય મટીરિયલ્સ જે છે એ અહીંયા જનરેટ થાય છે આયરન કાર્બન ડાયાગ્રામ ની અંદર. સિમેન્ટાઇટ, પરલાઇટ, લેડેબ્યુરાઇટ, ઓકે, ઓસ્ટેનાઇટ. ઓકે, હવે આ બધા વિશે આપણે ડિસ્કશન આપણે કરશું કે ભાઈ આ જે છે અલગ અલગ ઓસ્ટેનાઇટ અને ફેરાઇટ અને માર્ટેનસાઇટ ને જે છે એ કઈ રીતના આમાં જનરેટ થાય છે. પણ પહેલા આપણે થોડીક આની ઓવરઓલ માહિતી લઈ લઈએ. હવે આપણે નેક્સ્ટ આના પછીના ચાર્ટ ની અંદર આપણે જોઈએ તો આયરન કાર્બન ડાયાગ્રામ ની અંદર આપણને સ્ટીલ અને કાસ્ટ આયરન એવી રીતના બે મટીરિયલ આપણને અહીંયા જનરેટ કરી આપે છે. સ્ટીલ જે છે એનું 0.08% ઓફ કાર્બન ટુ 2% ઓફ કાર્બન ની વચ્ચેનું જે કાર્બન પર્સન્ટેજ તમે આયરન ની અંદર તમે નાખો તો એ તમને સ્ટીલ જનરેટ કરી આપે. જો 2% થી ઉપર તમે કાર્બન જે છે એ નાખશો આયરન ની અંદર 2% થી ઉપર એટલે 6.7% સુધી, 2% ટુ 6.7%, ધેટ ઇઝ કોલ્ડ કાસ્ટ આયરન. તેમાંથી કાસ્ટ આયરન જે છે એ જનરેટ થાય છે. સ્ટીલ અને કાસ્ટ આયરન આ બંને અલગ અલગ ધાતુઓ છે, અને અલગ અલગ મટીરિયલ માટે જો અહીં તમે જોઈ શકો છો કે સ્ટીલ જ્યારે જનરેટ થશે ત્યારે એની અંદર આલ્ફા, ગામા, ડેલ્ટા પ્લસ ગામા, ડેલ્ટા પ્લસ લિક્વિડ એવી રીતના અલગ અલગ ફોર્મેશન જનરેટ થાય છે. મેગ્નેટિક પોઈન્ટ્સ ને પરલાઇટ એન્ડ સિમેન્ટાઇટ, પરલાઇટ એન્ડ ફેરાઇટ, અને અહીંયા સિમેન્ટાઇટ પરલાઇટ એન્ડ ટ્રાન્સફોર્મ્ડ લેડેબ્યુરાઇટ. તો આ બધા જે છે એ અલગ અલગ ડિગ્રી સેન્ટીગ્રેડ ની ઉપર અલગ અલગ મટીરિયલ જે છે એ જનરેટ થાય છે વિથ કાર્બન પર્સન્ટેજ. તો આયરન કાર્બન ડાયાગ્રામ જે છે એ કાસ્ટ આયરન અને સ્ટીલ આ બંને કયા ફોર્મ ની અંદર તમારે જનરેટ કરવું છે, એટલે કે સ્ટીલ વિથ 0.8% or 1% or 2%, અને કાસ્ટ આયરન with 3%, 4%. How much percentage of carbon you need in your steel or in a cast iron, that you know with this iron carbon diagram. તમે આયરન કાર્બન ડાયાગ્રામ થી એ વસ્તુઓ તમે જાણી શકો છો. જ્યારે તમે તેનો ટાઈમ ન જાણી શકો, કારણ કે ટાઈમ જે છે એ આઈસી ડાયાગ્રામ ની ઉપર ક્યાંય પ્લોટ કરેલું છે નહીં. અહીંયા ઓનલી ને ઓનલી તમને ટેમ્પરેચર અને પર્સન્ટેજ ઓફ કાર્બન જે છે એ અવેલેબલ છે. અને તેના માટે તમારે શું કરવું પડશે, તો કે તેના માટે તમારે ટ્રિપલ ટી ડાયાગ્રામ નો ઉપયોગ કરવો પડશે, ટ્રિપલ ટી ડાયાગ્રામ ને રીડ કરવું પડશે. હવે આપણે બેઝિક ડિફરન્સ જોઈ લઈએ કમ્પેરિઝન કરીને કે ટ્રિપલ ટી ડાયાગ્રામ અને આઈસી ડાયાગ્રામ આ બંને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ટ્રિપલ ટી ડાયાગ્રામ, તો મેં હમણાં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તેમનો ડિફરન્ટ કુલિંગ રેટ્સ ઓફ ધ ઓસ્ટેનાઇટ અવેલેબલ, બરાબર. એનો ઠારણ દર એટલે કે કુલિંગ રેટ, અલગ અલગ કુલિંગ રેટ ઉપર જે છે એનું ઓસ્ટેનાઇટ જે છે અવેલેબલ છે. એટલે એના વિશે થોડુંક આપણે માહિતી લઈએ તો શું થાય છે આની અંદર, તો કે અલગ અલગ ઠારણદર ઉપર ઓસ્ટેનાઇટ ની અંદર કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે તે તમને ટ્રિપલ ટી ડાયાગ્રામ જણાવી આપે છે. ટાઈમ જે છે એ અહીંયા વેરિયેબલ તરીકે એક એક્સિસ ઉપર હોય છે, એટલે કે એક્સ એક્સિસ ઉપર ટાઈમ ઇઝ અ વેરિયેબલ તરીકે હોય છે. અને નેક્સ્ટ આપણે જો વાત કરીએ તેના થર્ડ પોઈન્ટની, તો ઇટ ગિવ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ સ્ટ્રક્ચર ફોર્મ્ડ. બરાબર, આમાં કયા પ્રકારનું સ્ટ્રક્ચર કેટલા સમયે જનરેટ થશે, ફોર્મ થશે, બનશે,
તે તમને ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ બતાવી આપે છે. હવે તેની સાથે સાથે આઈસી ડાયાગ્રામમાં જોઈએ તો આઈસી ડાયાગ્રામ જે છે ઇટ શોઝ ચેન્જ ઓફ ફેઝ ઓફ આયરન એઝ પર ચેન્જ ઇન percentage ઓફ કાર્બન. percentage ઓફ કાર્બન ની અંદર કયા પ્રકારે ચેન્જ થાય છે તે પ્રમાણે કેટલા ફેઝ આયરનના ફેઝની અંદર કયા પ્રકારનો ચેન્જ આવે છે ને તે તમને આઈસી ડાયાગ્રામ જનરેટ કરી આપે છે. જ્યારે આમાં શું હતું જો ઠારણ દર કુલિંગ રેટ ઓફ ઓસ્ટેનાઇટ બરાબર અને સમય સાથે એમ અને આમાં જે છે percentage ઓફ કાર્બન તમે કેટલા નાખો છો કેટલા percentage તમે કાર્બન એમાં એડ કરો છો તેટલા પ્રમાણે આયરન જે છે એનો કયો ફેઝ જનરેટ થશે એ તમને આઈસી ડાયાગ્રામ બતાવી આપે છે. ટાઈમ ઇઝ નોટ વેરિયેબલ ઓન એની એક્સિસ. આની અંદર ટાઈમ જે છે એ એકેય એક્સિસ ઉપર વેરિયેબલ તરીકે નથી. સ્ટીલ પાસ્ડ વિથ ડિફરન્ટ કુલિંગ રેટ્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ વિચ ઇઝ નોટ અવેલેબલ હિયર. ઓકે, સ્ટીલ જે છે કે જે ડિફરન્ટ કુલિંગ રેટ્સ ની ઉપર બરાબર અવેલેબલ હોય ઇન્ડસ્ટ્રીની અંદર તો એ જે છે એ અહીંયા અવેલેબલ નથી કે ભાઈ અલગ અલગ કુલિંગ રેટની ઉપર સ્ટીલની અંદર શું ચેન્જીસ આવશે કે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે સ્ટીલને કાસ્ટ કરો છો તો સ્ટીલને તમે બનાવો છો તો સ્ટીલને તમે ધારો કે તમે સ્ટીલ બનાવેલું છે હવે તમારે એમાંથી પાછું બીજું મટીરિયલ બનાવવું છે મોટો એવો એકાદ બેલેટ અથવા તો એક સ્લેબ છે સ્ટીલનો તમારી પાસે અવેલેબલ છે રો મટીરિયલ અને હવે તમે એમાંથી નાના નાના કટકા કરી અને તેમાંથી તમારે બીજી કઈ વસ્તુ બનાવી છે જસ્ટ લાઈક સ્પૂન બનાવવું છે અથવા તો નાઇફ બનાવવી છે અથવા તો કોઈ ગિયર બનાવવો છે એવી કોઈ પણ વસ્તુ તમારે બનાવી છે તો એ જે સ્ટીલ જે છે એ સ્ટીલને કયા તાપમાને તમે એને ગરમ કરશો અને કેટલો સમય તમે એને ગરમ કરશો અને પછી તમે એને ઠારશો તો તમને વધુમાં વધુ હાર્ડનેસ મળશે અથવા તો વધુમાં વધુ તમારે જે સ્ટ્રક્ચર જોતું એવું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ તેની અંદર તમને મળી રહેશે. તે કહેવું જે છે ને એ આઈસી ડાયાગ્રામ વડે થોડુંક મુશ્કેલ છે કારણ કે આની અંદર ટાઈમ એકેય એક્સિસ ઉપર વેરિયેબલ નથી એટલે તમને ટાઈમ સાથે એના ફેઝની અંદર શું ચેન્જીસ આવશે એ તમને મળશે નહીં. બરાબર, કાર્બનના percentage કેટલા ચેન્જ થશે અને આયરનના ફેઝની અંદર શું ચેન્જ આવશે એટલું તમે આમાં જાણી શકો. This is the main comparison between triple T diagram and IC diagram. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ટ્રિપલ ટી ડાયાગ્રામ વિશે. તો ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ આવે છે. એક તો એ કે આમાં ટ્રાન્સફોર્મેશન જે છે એ ઉપરથી સ્ટાર્ટ થાય છે. જ્યારે ધાતુ જે છે એને તમે 1359 ડિગ્રી સેન્ટીગ્રેડ એપ્રોક્સિમેટલી એની આસપાસ તમે એને ગરમ કરો છો એટલે કે એપ્રોક્સિમેટલી 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તમે એને ગરમ કરો છો અને પછી તમે એને ત્યાંથી એનું કુલિંગ સ્ટાર્ટ થાય અને પછી અહીંયા જે છે જો કુલિંગ થાય અને સમય જે છે એ 2 કલાકનો હોય તો તે અહીંયા એન્ડ થશે અને અહીંયાથી એની અંદર એક કોર્સ પરલાઇટ નો આખો એરિયા જે છે એ જનરેટ થશે. ઓકે, તેવી રીતના અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ તેની અંદર ફોર્મેશન્સ બધાય જોવા મળે છે. જેમ કે માની લો કે તમે 200 ની ઉપર એટલે કે 300 થી લઈ અને 400 એપ્રોક્સિમેટલી આ એરિયાની અંદર તમે જો વાત કરશો તો આ એરિયાની અંદર તમને માર્ટેન સાઇટ જે છે એ 200 ડિગ્રી સેન્ટીગ્રેડના આસપાસ જ્યારે ટેમ્પરેચર પહોંચશે તમારી ધાતુનું ત્યારે તમને માર્ટેન સાઇટનું સ્ટ્રક્ચર અથવા તો માર્ટેન સાઇટ જે છે એનું તમને થોડુંક મટીરિયલ જે છે એ જોવા મળશે એટલે કે માર્ટેન સાઇટનું સ્ટ્રક્ચર તમને જોવા મળશે. બરાબર, એટલા માટે જો અહીંયા લખેલું છે માર્ટેન સાઇટ ટેમ્પરેચર બરાબર સ્ટાર્ટિંગ માર્ટેન સાઇટ ટેમ્પરેચર સ્ટાર્ટિંગ અને માર્ટેન સાઇટ ટેમ્પરેચર ફિનિશ બરાબર આ બેની વચ્ચે હોય છે. ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ એક લોગેરિધમિક ડાયાગ્રામ છે અને ઓસ્ટેનાઇટનું જે ડિફોર્મેશન થાય છે એ સેકન્ડ થી અવર સુધી તે તમને બતાવે છે અને એના વિશે હવે નેક્સ્ટ આપણે એમાં વાત કરીએ તો ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે ને એની અંદર તમને ઓસ્ટેનાઇટ નું જે અલગ અલગ ફોર્મેશન તમને જ્યાં જોવા મળે છે ને એ અલગ અલગ ટેમ્પરેચર અલગ અલગ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. જુઓ અહીંયા ઓસ્ટેનાઇટ છે. હવે તમે ઓસ્ટેનાઇટ જે છે
એ ધાતુને તમે સ્ટીલને ગરમ કરી, હવે એમાંથી ઓસ્ટેનાઇટનું ફેઝ જનરેટ થયું, એટલે કે તમે 1359 ડિગ્રી સેન્ટીગ્રેડ એપ્રોક્સિમેટલી તમે એને ગરમ કર્યું. ઓકે, 1300 બરાબર. ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ એટ 1300 ડિગ્રી ફેરનહીટ ફોર સ્ટીલ. ઓકે, તો હવે અહીંથી તમે એને ગરમ કરીને હવે તમે એને ઠંડુ પાડો છો. હવે જ્યારે તમે આને ઠંડુ પાડશો, જો એને તમે ક્વેન્ચિંગ એટલે કે તમે ઝડપથી એને ઠંડુ પાડશો, તો એની અંદર 1 સેકન્ડની આસપાસ જે છે એ આવી રીતનું એનું એક આખું જો આમ ફોર્મેશન સીધી લીટીમાં આમ નીચે જશે. ઓકે, આપણે એને થોડુંક પોઈન્ટર દ્વારા સમજીએ. જો 1 સેકન્ડ હોય તો એ આવી રીતનું જો આ જે લીટી જે જાય છે તે જ પ્રમાણેનું આખું કુલિંગ થશે. પછી તેવી જ રીતના 8 સેકન્ડ માટે તમે એને 8 સેકન્ડની અંદર તમે ઓસ્ટેનાઇટને છે એ તમે ઠંડુ પાડો છો, તો એની અંદર થોડુંક ફાઇન પરલાઇટનું સ્ટ્રક્ચર પણ તમને જોવા મળે. ઓકે, અપર બાયનાઇટનું ફોર્મેશન થોડુંક જોવા મળે, અને પછી લાસ્ટની અંદર તમને એમાં માર્ટેનસાઇટનું સ્ટ્રક્ચર છે એ પણ જોવા મળે છે. પરલાઇટ જે છે એ ઓસ્ટેનાઇટમાંથી પરલાઇટ પણ જનરેટ થાય છે અહીંયા. ઓકે, તો આવી રીતના એક આખું સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ થાય છે. આ જે છે એ સ્ટાર્ટિંગ લાઈન છે, આ જે છે એ એન્ડિંગ લાઈન છે. કેની? ટ્રાન્સફોર્મેશનની. હવે આ જે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ લાઈન જે છે એ કઈ રીતના તમને ખ્યાલ આવશે? તો કે કોઈ ધાતુ જે છે, કોઈ મટીરિયલ જે છે એને તમે ગરમ કર્યું અને તમે એને 30 સેકન્ડ સુધી રાખ્યું. હવે 30 સેકન્ડ સુધી તમે એને રાખશો તો તેનું ટ્રાન્સફોર્મેશન જે છે એ અહીંથી સ્ટાર્ટ થશે અને અહીંયા એન્ડ થશે. પરંતુ જો એ ધાતુને પછી ધીમે ધીમે હજી તમે એને ઠંડુ પાડશો અને તમારી 30 સેકન્ડ પૂરી નહીં થઈ હોય તો એ નીચે ધીરે ધીરે નીચે પોતાનું ટ્રાન્સફોર્મેશન લઈ જશે. તેવી જ રીતના આગળ પણ છે. 1 મિનિટ માટે, ઓકે, પછી 4 મિનિટ માટે, પછી 15 મિનિટ માટે, 30 મિનિટ માટે, અને તેવી જ રીતના 1 અવર, 2 અવર, 4 અવર માટે એમ ધીમે ધીમે એનું ટ્રાન્સફોર્મેશન જે છે એ ચાલુ રહે છે. ક્વેન્ચિંગ એટલે કે ઝડપથી ઠારવું. તો ક્વેન્ચિંગ થી શું થાય? તો કે ભાઈ ક્વેન્ચિંગ થી ક્વેન્ચિંગ દરમિયાન જે છે કુલિંગ રેટ એકદમ હાઈ થઈ જાય, એટલે કે ઝડપથી જે છે એ ધાતુ જે છે ને એ આવી રીતના ઠરવા માંડશે. અને તેના હિસાબે તેનું માઇક્રોસ્ટ્રક્ચર જે છે એ એક ડિફાઇન્ડ તમારે જે જોતું હોય એ પ્રકારનું માઇક્રોસ્ટ્રક્ચર પણ તમે મેળવી શકો છો સાથે સાથે. અને ટ્રિપલ ડી ડાયાગ્રામ જ એ જે છે એ ઓસ્ટેનાઇટના ડીકમ્પોઝિશન માટે એક બેસ્ટ સપોર્ટિંગ ડાયાગ્રામ છે કે જેના દ્વારા તમે ઓસ્ટેનાઇટ જે છે એના ટ્રાન્સફોર્મેશનને સમય અને તાપમાનને જે સ્થિતિ લાગુ પડતી હોય તે સ્થિતિ મુજબ તમે લઈ અને તમે ટ્રિપલ ટી ડાયાગ્રામ વડે તમે તમારું મટીરિયલ જે છે એ તમે મેન્યુફેક્ચર કરી શકો. ઓકે, હવે આના વિશે બીજી વાત જોઈએ આપણે તો આના સ્ટેપ્સ વિશે પણ આપણે વાત કરીશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડુંક એના વિશે જોઈ લઈએ. એટલે સ્ટેપ્સ વિશે આપણે વાત કરી લઈએ. તો સ્ટેપ્સ ટુ કન્સ્ટ્રક્ટ ટ્રિપલ ટી ડાયાગ્રામ. ટ્રિપલ ટી ડાયાગ્રામને કઈ રીતે તમે કન્સ્ટ્રક્ટ કરી શકો? તો એને કન્સ્ટ્રક્ટ કરવા માટે તમારે શું કરવું પડશે? તો કે એક લાર્જ નંબરનું સ્પેસિમેન લેવો પડશે. જસ્ટ લાઈક તમે સ્ટીલ લઈ શકો અથવા તો કાસ્ટ આયરન બી લઈ શકો. ઓકે, જનરલી ઓસ્ટેનાઇટનું જે ફોર્મેશન થાય સ્ટીલની અંદર, એટલે જેના હિસાબે હે ને જનરલી લોકો સ્ટીલ લે છે, બરાબર. હવે એક આવી રીતના એક લાંબો મેટલનો એક બાર લઈ લીધો. ઓકે, કે જે એક જ મટીરિયલ છે, અને પછી એને જેટલા તમારે એ સમયે તમારે એને શું કહેવાય હીટ કરી ઓગાળી અને તમારે એને વળી પાછું એનું ટ્રાન્સફોર્મેશન કરવું છે, અને બરાબર એને તમારે ટેમ્પરેચર એનું હાઈ કરી અને વળી પાછું એનું ટેમ્પરેચર તમે એને ડાઉન કરશો ટ્રિપલ ટી ડાયાગ્રામ પ્રમાણે. એટલે કે સપોઝ કે તમે એમ કહો કે મારે 1 મિનિટ માટે છે, પછી 5 મિનિટ માટે મારે એને ગરમ કરવું છે, પછી 10 મિનિટ છે, બરાબર, પછી એવી રીતના 1 કલાક છે, પછી 5 કલાક છે, સપોઝ એવી રીતના 15 કલાક છે. તો મારે આવી રીતના અલગ અલગ ટાઈમ ડ્યુરેશન ને ધ્યાનમાં રાખી અને મારે એક કટકાને ગરમ કરવા છે. એ નાના નાના એક સ્લોટને મારે ગરમ કરવા છે, એક જ મેટલના બારને. એટલે કે હું એને ગરમ કરીશ,
1400 ડિગ્રી સેન્ટીગ્રેડના આસપાસ હું એને ગરમ કરીશ અને પછી હું એને પાછો ઠારીશ. તો કેટલા સમયમાં હું એને ઠારી દઈશ? તો કે 1 મિનિટમાં ઠારી દઈશ, 5 મિનિટમાં ઠારી દઈશ, 10 મિનિટમાં ઠારી દઈશ. એમ અલગ અલગ તાપમાને હું એને કૂલ કરી નાખીશ. તો સ્મોલ સ્પેસિમેન ફ્રોમ ધ સેમ બાર, કટ લાર્જ નંબર ઓફ સ્મોલ સ્પેસિમેન ફ્રોમ ધ સેમ બાર, એટલા માટે અહીંયા આવું લખેલું છે. બરાબર. પછી નેક્સ્ટ આવે છે એક હું લઈ મોલ્ટન સોલ્ટ બાથ, કે જેની અંદર જે છે પ્રોપર ઓસ્ટેનાઇઝિંગ ટેમ્પરેચર જે છે પ્લેસ કરેલું હોય, અને હું જે છે એ સ્પેસિમેન જે છે એના સેમ્પલને હું એની અંદર નાખી દઈ, કે જે 1080 યુટેક્ટોઇડ સ્ટીલ જે હોય, એટલે અહીંયા ધાતુ લઈ લીધી છે 1080 યુટેક્ટોઇડ સ્ટીલ. આ યુટેક્ટોઇડ શું છે એ આપણે લાસ્ટમાં ડિસ્કશન કરશું, કારણ કે આયરન કાર્બન ડાયાગ્રામ ની અંદર આ વસ્તુ આવી જશે. ઓકે. એપ્રોક્સિમેટલી ટેમ્પરેચર કેટલું? તો કે 1425 ડિગ્રી ફેરનહીટ. એટલા તાપમાને આપણે એને ગરમ કરશું. ગરમ થઈ જાય, લિક્વિડ ફોર્મ આવી ગયું, અને પછી હવે આપણે એને ધીરે ધીરે ઠારશું. ઓકે. ધેટ ઇઝ પ્રોપર ટેમ્પરેચર ફોર 1080 યુટેક્ટોઇડ સ્ટીલ, અહીં લખેલું છે. હવે આ સ્પેસિમેનને હું લોંગર પીરિયડ માટે, જેટલું મારે જોઈએ છે એટલા પીરિયડ માટે હું એને ગરમ કરતો જઈશ. હવે એ જે સેમ્પલ જે છે એને હું ક્વિક ટ્રાન્સફર કરવા માટે ઇનટુ અધર મોલ્ટન સોલ્ટ બાથ, મેન્ટેન એટ ડિસાઇડ રિએક્શન ટેમ્પરેચર સે 1300 ડિગ્રી ફેરનહીટ બિલો A1 ટેમ્પરેચર. આ જે A1 ટેમ્પરેચર જે છે એ A1 ટેમ્પરેચર થી નીચેના તાપમાને હું, એટલે કે 1300 ડિગ્રી ફેરનહીટના તાપમાને હું એ સેમ્પલને બીજા એક સોલ્ટ બાથની અંદર તરત જ હું એને ટ્રાન્સફર કરી દઈ, અથવા તો એનું જ તાપમાન જે છે હું 1300 ડિગ્રી ફેરનહીટ કરી નાખીશ ઝડપથી. એ થઈ જાય પછી એ સ્પેસિમેનને હું એક આઇસોથર્મલી, આફ્ટર એલાવિંગ ધ સ્પેસિમેન ટુ રિએક્ટ આઇસોથર્મલી, they are to be quenched in cold water or iced brine. iced brine એટલે કે આખું આપણે એમ કહી શકીએ કે ભાઈ એક બરફનો એક બરફની પ્લેટ ને એવું હોય ને, બરફનું લિક્વિડ, બરફવાળું લિક્વિડ, અથવા તો એવી રીતના બોક્સ કે જેની અંદર બરફ ભરેલો હોય, એની અંદર પણ તમે મૂકી શકો. તો શું? તો કે આફ્ટર અલોવિંગ ધ સ્પેસિમેન ટુ રિએક્ટ આઇસોથર્મલી, આઇસોથર્મલી એને રિએક્ટ થઈ જાય. આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એ છે એ રિએક્ટ થઈ જાય 1300 ડિગ્રી ફેરનહીટના તાપમાને. પછી હું એમાંથી એક પીસને કાઢી અને ફટાફટ એને હું પાણીમાં નાખી દઈશ, ઠંડા પાણીમાં. કેટલા સમયમાં એ કૂલ ડાઉન થાય છે એ હું એનું રીડિંગ લઈ લઈશ. ઓકે. તેવી જ રીતના એટલે જો અહીં લખેલું છે કે સ્પેસિમેન ટુ રિએક્ટ આઇસોથર્મલી ફોર 2 સેકન્ડ્સ, 4 સેકન્ડ્સ. હું અલગ અલગ સ્પેસિમેનને આવી રીતના ઠંડા પાણીની અંદર નાખીશ, પણ એ ઠંડા પાણીની અંદર હું એને નાખીશ ને તો હું એને 2 સેકન્ડ રાખીશ, પછી એકને 4 સેકન્ડ રાખીશ. અલાઉ ફર્સ્ટ સ્પેસિમેન ટુ રિએક્ટ આઇસોથર્મલી ફોર 2 સેકન્ડ્સ, ફોર 4 સેકન્ડ્સ, થર્ડ ફોર 8 સેકન્ડ્સ. એવી રીતના હું એને અલગ અલગ તાપમાને અલગ અલગ સમય માટે હું એને ઠંડુ પાડીશ. એમ શું જોયું આપણે? તો કે ઓસ્ટેનાઇડ જે સેમ્પલ હતા આ બીજા પોઈન્ટની અંદર, એ ઓસ્ટેનાઇડ સેમ્પલોને 1300 ડિગ્રી ફેરનહીટના રિએક્શનના તાપમાને રાખેલા બીજા બાથની અંદર આપણે ફેરવ્યા ઝડપથી. પછી એને કોન્સ્ટન્ટ તાપમાને રિએક્શન કરવા દીધા પછી એને હું ઠંડા પાણી કે બરફીલા બ્રાઇન ની અંદર હું એને ઠારીશ. પેલા સ્પેસિમેનને હું 2 સેકન્ડ માટે, બીજા સ્પેસિમેનને હું 4 સેકન્ડ માટે, ત્રીજા સ્પેસિમેનને હું 8 સેકન્ડ માટે, એમ અલગ અલગ એમ મેં જે પ્રમાણે મેં નક્કી કરેલું હશે તે પ્રમાણે હું એ સમયે હું એને એટલા સમય માટે હું એને તે જ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર હું એને હું રાખીશ. જેમ વધુ રિએક્શન સમય એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અપાશે, બરાબર, તેમ તેની અંદર એક વધુ પરલાઇટ એમાં જનરેટ થશે. તે એની એક ખાસિયત છે. ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તેના પછી સ્ટેપ્સ નંબર 5. પાંચમાની અંદર શું, પાંચમા સ્ટેપની અંદર શું કહેવા માંગે છે? ક્વેન્ચિંગ ધ સ્પેસિમેન્સ ઇન વોટર will stop isothermal reaction and cause the untransformed remaining austenite to instantly transform into martensite. The microstructure of specimen will be seen having perlite and martensite. Martensite color which is white color.
Perlite forms due to slow cooling rate and that martensite by quenching the specimens in the water. આપણે જોયું હતું કે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ માટે જોઈએ તો ક્વેન્ચિંગ કરવાથી આપણને માર્ટેનસાઇટ જે છે એ જનરેટ થઈ જાય છે, જે આપણને ટ્રિપલ ટી ડાયાગ્રામમાં આપણને દેખાણું હતું નીચે 400 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ. તો તે જ વસ્તુ અહીંયા કહેવામાં આવેલી છે. શું? તો કે ભાઈ સ્પેસિમેનને પાણીમાં ઠારતા તે એક અચળ તાપમાને અટકી જશે, જેના લીધે બાકી રહેલા એટલે કે ઓસ્ટેનાઇટનું બરાબર એમાં એક ટેમ્પરેચર એવું આવશે કે જેનું ત્યાં એનું ટ્રાન્સફોર્મેશન અટકી જાય, ભલે તમે એને ક્વેન્ચિંગ કરો છો, ઠારો છો, પછી ઝડપથી વળી પાછું ઠરવા મળશે. અને તેવા દરમિયાન શું થશે? ઓસ્ટેનાઇટનું જે અનટ્રાન્સફોર્મ્ડ થયેલા છે ને એ બધા ઓસ્ટેનાઇટ જે છે ને એ માર્ટેનસાઇટ ની અંદર ઝડપથી ટ્રાન્સફોર્મ થઈ જશે, માર્ટેનસાઇટ મટીરિયલ બની જશે. ઓસ્ટેનાઇટ ને માર્ટેનસાઇટ ને લેડેબ્યુરાઇટ ને આ બધા મટીરિયલ છે, એટલે કે અલગ અલગ પ્રકારના મટીરિયલ જે છે એ સ્ટીલ ની અંદર જનરેટ થાય છે. એટલે ઓસ્ટેનાઇટ નું માર્ટેનસાઇટમાં રૂપાંતરણ થશે ઝડપથી, અને તેના કારણે શું થશે તો કે સ્પેસિમેનના માઇક્રોસ્ટ્રક્ચરમાં પરલાઇટ અને તેની સાથે સાથે માર્ટેનસાઇટ કે જે સફેદ ભાગ છે એ તમે જોઈ શકશો. કોન્સ્ટન્ટ ટેમ્પરેચરના હિસાબે પરલાઇટ મળે છે, અને તેના પ્રમાણનો આધાર એટલે કે રિએક્શન થવા માટે કેટલો સમય તમે આપેલો છે ને 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ, ઓકે, તેના ઉપર એનો આધાર રાખે છે. એટલે કે હીટ ટ્રીટમેન્ટ પછી સ્પેસિમેનને પાણીમાં જ્યારે ઠારવામાં આવે ને તો તેના લીધે શું થશે તો કે સ્પેસિમેન જે છે એની અંદર એનો આકાર મળે છે, અને તેના લીધે એની અંદર માર્ટેનસાઇટ જે છે એ જનરેટ થાય છે. Perlite forms due to slow cooling rate and that martensite by quenching the specimens in the water. હવે if a large number of specimen reacts isothermally for varying periods are examined under microscope, the result will be the reaction curve. શું કર્યું આપણે સૌથી પહેલા આપણે આપણે એક મેટલનો બાર લીધો હતો, એના આપણે નાના નાના કટકા કર્યા, અલગ અલગ સમયે આપણે એને આપણે એને એક સાથે ટૂંકમાં બધાને એક સાથે સોલ્ટ બાથ ની અંદર આપણે એને ગરમ કરી અને આપણે એને 1400 ડિગ્રી સેન્ટીગ્રેડના આસપાસના તાપમાન સુધી લઈ ગયા. પછી આપણે એને અલગ અલગ સમયે આપણે એને બહાર કાઢી એક મિનિટ ને 2 મિનિટ ને 1 સેકન્ડ ને 3 સેકન્ડ ને 4 સેકન્ડ ને 2 સેકન્ડ 4 સેકન્ડ 6 સેકન્ડ એવા તાપમાન સુધી એને કોન્સ્ટન્ટ ત્યાં એને તમે અહીંયા ગરમ કરી ટૂંકમાં આઇસોથર્મલ ટેમ્પરેચર ઉપર 1300 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાને તમે ત્યાં એને તમે આને ગરમ કરી અને ફટાફટ તમે એને ઠાર્યું. જેવું તમે ઠારશો એટલે અલગ અલગ તમને સ્ટ્રક્ચર પરલાઇટ માર્ટેનસાઇટ ઓકે એ બધા તમને જનરેટ થતા જો દેખાશે. એ આપણે અહીંયા વાત કરી કે વ્હાઇટ માર્ટેનસાઇટ જનરેટ થશે. હવે લાર્જ નંબર ઓફ સ્પેસિમેન કે જે આવ્યા આઇસોથર્મલી ફોર વેરાઇંગ પીરિયડ્સ આર એક્ઝામિન અંડર માઇક્રોસ્કોપ, બરાબર. એટલે હવે જે તમને આજે મળ્યા સ્પેસિમેન, તે સ્પેસિમેનને તમે શું કરશો તો કે જુદા જુદા સમય સુધી અચળ તાપમાને જે તમે આજે સ્પેસિમેન તમને મળેલા એને તમે મેટાલોગ્રાફિક માઇક્રોસ્કોપની અંદર એટલે કે આપણી પાસે જે માઇક્રોસ્કોપ હશે માઇક્રોસ્કોપની ઉપર તમે એ ધાતુને જોશો, બરાબર. 300 માઇક્રો 300 મેગાપિક્સેલ છે, અથવા તો એનાથી ઉપર 400 ગણું અથવા તો 500 ગણું જેટલું તમારે એને કરી અને એવું તમે એને જોઈ શકો, બરાબર. જે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે માઇક્રોસ્કોપ મેટલર્જી માઇક્રોસ્કોપ ની અંદર આપણે એના વિશે ડિસ્કશન કરશું. અને એ જે ડેટા કલેક્ટ થશે એને તમારે એક સિરીઝ બનાવી લેવાની છે, અને તેના દ્વારા તમારા આખો આવી રીતનો એક આખો રિએક્શન કહો એટલે આખો આમ ચાર્ટ જનરેટ થઈ જશે, અને તે જ ચાર્ટ એટલે કે ટ્રિપલ ડી ડાયાગ્રામ, તેના દ્વારા તમને આખું સ્ટીલનું જે સમરાઇઝ રિઝલ્ટ બની જાય, અને ઓસ્ટેનાઇટનું ટ્રાન્સફોર્મેશન કે જે તમે અલગ અલગ ટેમ્પરેચર ઉપર કરેલું છે એ કઈ રીતનું છે એ તમને ખ્યાલ આવી જશે. નીડ અને એપ્લિકેશન.
ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે તેની નીડ ની અંદર આપણે પહેલા ડિસ્કશન કરી લઈએ કે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે ને તેને એસ કર્વ, સી કર્વ, બેન્સ કર્વ, આઇસોથર્મલ ટ્રાન્સફોર્મેશન ડાયાગ્રામ એવા અલગ અલગ ડાયાગ્રામના નામથી પણ તેને ઓળખવામાં આવે છે. ઇટ શોઝ ધ રિલેશનશિપ બિટવીન ટાઈમ એન્ડ ટેમ્પરેચર. તે ટાઈમ અને ટેમ્પરેચર વચ્ચેનો રિલેશનશિપ બતાવે છે. અને જે ડિકમ્પોઝિશન થાય છે, ટ્રાન્સફોર્મેશન ટુ અકર ઇન ધ મેટલ, મેટલની અંદર જે વિઘટન થાય છે, when the transformation is occur in a metal, when the transformation is occurring at constant temperature called isothermal transformation. એક અચળ તાપમાનની ઉપર જે મેટલનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે અને એનું જે વિઘટન થઈ રહ્યું છે તે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ આપણને દર્શાવી આપે છે. અને સાથે સાથે ઓસ્ટેનાઇટનું જે વિઘટન થાય છે કે જે હીટ ટ્રીટેબલ સ્ટીલ ના માટે પણ કરવામાં આવે છે, કે જેને આપણે ઓસ્ટેનાઇટ ડિકમ્પોઝિશન કહેવાય, ઓસ્ટેનાઇટ વિઘટન. તે પણ એમાં વધારે પડતો ઉપયોગ જે છે એ હીટ ટ્રીટેબલ સ્ટીલ માટે થાય છે. Many heat treatment processes of steel have reaction conditions, so were removed from equilibrium. Hence, iron carbon equilibrium diagram is of only limited use of steels cooled under non-equilibrium conditions. કુલિંગ દરની ઉપર છે ને આમ ઘણી બધી કુલિંગના દરની ઉપર જે છે એ આઈસી ડાયાગ્રામ અને આમ કહીએ ને તો બંને વસ્તુ આધાર રાખે છે, ટ્રિપલ ટી ડાયાગ્રામ અને આઈસી ડાયાગ્રામ. એમ ઝડપી કુલિંગ જે છે એ સિમેન્ટાઇટ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે સિસ્ટમ આયરન સિમેન્ટેડ સિસ્ટમ એ પણ એને કહેવામાં આવે છે. અને આનો અર્થ આપણે જોઈએ તો એવી રીતના કહેવામાં આવે કે મેની હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ ઓફ સ્ટીલ હેવ રિએક્શન કન્ડિશન્સ. ઘણી બધી હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ હોય ને એની અંદર છે ને રિએક્શનની કન્ડિશન ઉત્પન્ન થતી હોય કે જે છે ને આ ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામમાંથી દૂર કરી દેવામાં આવેલી છે. અને તેથી જે છે ને આયરન કાર્બન ડાયાગ્રામ જે છે ને એ અત્યારે લિમિટેડ યુઝમાં એનો ઉપયોગ થાય છે, કારણ કે ઘણી બધી પ્રોસેસીસ એવી હોય કે જે રિએક્શન જનરેટ કરતી હોય, તો તેના માટે ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ટાઈમની ખબર જ હોવી જોઈએ. તેના માટે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ વધારે યુઝમાં લેવાય છે ઇન્ડસ્ટ્રીઝની અંદર. જ્યારે આયરન કાર્બન ડાયાગ્રામ જે છે એ થોડોક લિમિટેડ યુઝની અંદર ચાલે છે. ઓનલી લિમિટેડ યુઝ ફોર સ્ટીલ્સ cooled under non-equilibrium conditions. સ્ટીલ જે છે કે જે નોન ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર ઠરતું હોય અથવા તો ઠંડુ પડતું હોય તો તેની અંદર એનો ઉપયોગ થાય છે. It shows only the phases resulting microstructures corresponding to equilibrium conditions. બરાબર, તે જે છે એ ફેઝિસ અને માઇક્રોસ્ટ્રક્ચર જે છે એનું રિઝલ્ટિંગ જે કોરસ્પોન્ડિંગ હોય તે બધું જ જે છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર તે આપણને દર્શાવી આપે છે. તે વધારે પડતું ઉપયોગી છે કેના માટે? તો કે ભાઈ ઓસ્ટેનાઇઝિંગ ટેમ્પરેચરને ફિક્સ કરવા માટે, બરાબર, અને એક અંદાજો લઈ આવવા માટે કે જે કાર્બનના પર્સન્ટેજ અંદાજિત કેટલા પર્સન્ટેજ કાર્બન અને તાપમાન બંને વસ્તુઓ જે છે એ કેટલું રાખીશું તો કયા પ્રકારનું ઓસ્ટેનાઇટિંગ ટેમ્પરેચર જે છે એ જનરેટ થશે, અથવા તો કયા પ્રકારનું ટેમ્પરેચર જે છે એ આપણને યોગ્ય કાર્બન પર્સન્ટેજ અને સાથે સાથે તાપમાનની સાથે તમને મદદરૂપ થશે એ બનેલું જે મટીરિયલ જે છે એ કહેવાનો અર્થ એ છે. તો એ બધી વસ્તુઓ જે છે એ આપણને આ જે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એ ખાસ મદદરૂપ કરે છે જોવા માટે. નેક્સ્ટ એના વિશે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે એના વિશે થોડીક હજી બીજી વાત કરીએ તો આ હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા દરમિયાન આપણને જે ઓસ્ટેનાઇટનું જે વિઘટન થાય છે ને તેના માટે ટ્રિપલ ટી ડાયાગ્રામ જે છે ને સૌથી વધારે ઉપયોગમાં આવે છે. અને ઠારણ દર તમે વધુ રાખો તો સ્ટીલની અંદર જે મેટાસ્ટેબલ ફેઝ માર્ટેનસાઇટમાં રૂપાંતરણ થાય છે, જેનું આયરન કાર્બન ડાયાગ્રામમાં કોઈ સ્થાન જ નથી. એમ આયરન કાર્બન ડાયાગ્રામમાં તમને જે છે આ માર્ટેનસાઇટમાં જે રૂપાંતરણ થાય ને એ તમને દેખાય જ નહીં, કારણ કે માર્ટેનસાઇટ જે છે એ મટીરિયલ આઈસી ડાયાગ્રામની અંદર અવેલેબલ જ નથી.
ઓસ્ટેનાઇટના ડિકમ્પોઝિશનની માહિતી એ પણ તમને ટ્રિપલ ટી ડાયાગ્રામ દ્વારા જ મળે છે. ઓસ્ટેનાઇટના ટ્રાન્સફોર્મેશનને સમય અને તાપમાનથી જે સ્થિતિ લાગુ પડતી હોય ને તે મુજબ જ દર્શાવેલું છે કે જે અહીંયા આપણે વાત કરેલી છે. તો આમ ટ્રિપલ ડી ડાયાગ્રામ જે છે ને એ ઘણી બધી રીતે આઈસી ડાયાગ્રામ કરતાં પણ વધારે યુઝફુલ અને ફેમસ છે. તો તેટલા માટે ટ્રિપલ ડી ડાયાગ્રામ જે છે એનો ઉપયોગ પણ વધુ છે. તો આ એની નીડ્સ અને એપ્લિકેશન્સ પણ હતી. હવે આપણે વાત કરીએ આયરન કાર્બન ડાયાગ્રામ. આયરન કાર્બન ડાયાગ્રામની અંદર જનરલી આપણે જોઈએ ને તો અલગ અલગ મટીરિયલ જે છે ને એ જનરેટ થાય છે. જેમ કે ડેલ્ટા પ્લસ લિક્વિડ ફોર્મેશન. ઓકે, પછી અહીંયા ડેલ્ટા પ્લસ અલગ અલગ ફોર્મેશન અહીંયા જનરેટ થશે. ડેલ્ટા પ્લસ સોલિડ, ડેલ્ટા પ્લસ લિક્વિડ, અને અહીંયા ગામા હમણાં બધા આપણે જોશું. પછી અહીંયા જે છે ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડમાં, આ બધા વિશે આપણે વાત તો કરી લીધી છે. આપણે એના વિશે થોડુંક વધારે ડિસ્કશન થોડુંક આપણે કરવાનું છે. તો આપણે ડાયરેક્ટલી એ પોઈન્ટ ઉપર જઈએ કે આની અંદર જે અલગ અલગ જગ્યાએ જે માઇક્રોસ્ટ્રક્ચર્સ જનરેટ થશે જ્યારે તમે ઓરિજિનલી આયરન કાર્બન ડાયાગ્રામ તમે બનાવતા હોવ, અથવા તો આયરન કાર્બન ડાયાગ્રામ પ્રમાણે તમે સ્ટીલ, અહીંયા જે સ્ટીલ બને છે આ તમે સ્ટીલ બનાવતા હોવ કે તમે કાસ્ટ આયરન બનાવતા હોવ, તો એમાં કયા કયા પ્રકારની અહીંયા જે સ્ટ્રક્ચર જનરેટ થાય બધાય, તો એના વિશે આપણે થોડી માહિતી લઈએ. તો જુઓ અહીંયા આઈસી ડાયાગ્રામની અંદર જે છે ને કાસ્ટ આયરન, પહેલા તો આપણે એ જોઈ લઈએ કે સ્ટીલની અંદર પણ પાછા યુટેક્ટોઇડ સ્ટીલ અને હાઇપોયુટેક્ટોઇડ અને હાઇપર યુટેક્ટોઇડ એવી રીતના બે પ્રકાર પડે છે સ્ટીલની અંદર. અને તેવી જ રીતના પાછું કાસ્ટ આયરનની અંદર આપણે વાત કરીએ તો એમાં પણ હાઇપોયુટેક્ટિક અને હાઇપર યુટેક્ટિક એવી રીતના બે પ્રકાર પડે છે. આમાં આપેલા નથી, આની પહેલાના આમાં આપેલા છે, ના આમાં પણ નથી આપેલા. ઓકે, કાંઈ વાંધો નહીં. જે આમાં પણ સ્ટીલમાં જ આપેલા છે, તો તેવી જ રીતના આમાં પણ સ્ટીલમાં જ આપેલા છે. પણ આપણે એ સમજવાનું જ છે ખાસ કે અહીંયા પણ એવી રીતના છે. તો સ્ટીલ જે છે 0 થી લઈ અથવા તો 0 to 2% કાર્બન which is called steel, 0 to 0.8%, 0 to 0.8%, અથવા તમે એમ થઈ ગયો less than 0.8% કાર્બન available in iron which is called hypoeutectoid steel, and more than 0.8% or say 0.8 to 2% carbon available in iron which is called hypereutectoid steel. Then after in cast iron, for cast iron we can say that more than 2% carbon available in iron, અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો 2% થી વધારે કાર્બન ધરાવતા આયરનને કાસ્ટ આયરન કહેવાય. અને સ્ટીલ માટે કેવું હોય તો 0 થી 2% કાર્બન ધરાવતા આયરનને સ્ટીલ કહેવાય. સાવ ઈજી વ્યાખ્યાઓ છે, તો ઈ જ આપણે લખી શકીએ. અને કાસ્ટ આયરન જે છે, કાસ્ટ આયરનને આપણે ગુજરાતીમાં શબ્દ છે બીડ, અને સ્ટીલમાં તે પોલાદ. એટલે ક્યાંય લખેલું હોય તો આપણે જરીક એને ધ્યાનમાં રાખીએ. તો કાસ્ટ આયરન જે છે એ 2% થી વધારે કાર્બન ધરાવતા આયરનને કાસ્ટ આયરન કહેવાય. એની અંદર બે પ્રકાર પડે છે, હાઇપો યુટેક્ટિક અને હાઇપર યુટેક્ટિક. તો હાઇપો યુટેક્ટિક જે છે એટલે કે ઈ 2% થી 4.3% હોય તો એને તમે 4.3% એપ્રોક્સિમેટલી હિયર, બરાબર છે. આ જે લાઈન જે આવે છે ને, જ્યાં અહીંયા લખેલું છે 4.3%, બરાબર. એટલે આ જે છે એ 4.3% કાર્બન અવેલેબલ હોય. તો અહીંયાથી જે છે, અહીંથી લઈ અને છેક અહીંયા સુધી which is called hypoeutectic કાસ્ટ આયરન. અને અહીંયા જે છે ઈ હાઇપર યુટેક્ટિક કાસ્ટ આયરન, બરાબર. 4.3 to 6.7% કાર્બન contains in iron which is called hypereutectic cast iron, બરાબર. ગુજરાતીમાં કેવું હોય તો 4.3% થી લઈ અને 6.7% કાર્બન ધરાવતા કાસ્ટ આયરનને હાઇપરયુટેક્ટિક કાસ્ટ આયરન કહેવામાં આવે છે. આના ડેફિનેશન પણ આપણે એના પછી આપણે આપેલી જ છે, એ જોઈ લેશું.
પણ મેન ઇમ્પોર્ટન્ટ જે છે ને આ બધા જો માઇક્રો સ્ટ્રક્ચર્સ છે, જુઓ અલગ અલગ બધા, એની અંદર ગામા ફોર્મેશન છે, અને આ બધાનું પોતાનું આખું સ્ટ્રક્ચર છે, બરાબર. અહીંયા પણ છે, બરાબર. જો આ પરલાઇટ નું ફોર્મેશન છે, પરલાઇટ બને ને એટલે આવી રીતના જો વચમાં વચ્ચે લીટા 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 આવી રીતનું એક હોય છે. પછી સિમેન્ટાઇટ એન્ડ લેડેબ્યુરેટ નું ફોર્મેશન. ઓકે, આ જે છે Fe3C, તો Fe3C એટલે આયરન કાર્બાઇડ. Fe3C એટલે આયરન કાર્બાઇડ. તો Fe3C એટલે આયરન કાર્બાઇડ એટલે ગામા પ્લસ Fe3C એટલે કે સિમેન્ટાઇટ પ્લસ લેડેબ્યુરેટ અહીંયા જનરેટ થાય છે. અને Fe3C આયરન કાર્બાઇડ જે છે ને એને તમે સિમેન્ટાઇટ પણ કહી શકો, અહીં લખેલું છે. અહીંયા Fe3C જનરેટ થાય, Fe3C એટલે કે આયરન કાર્બાઇડ. અને સિમેન્ટાઇટ, પરલાઇટ એન્ડ ટ્રાન્સફોર્મ્ડ લેડેબ્યુરાઇટ ક્યાં જનરેટ થાય? તો કે અહીંયા આખા વિસ્તારની અંદર, અહીંથી લઈ અને અહીંયા સુધી, બરાબર છે, અહીં લખેલું જ છે, બરાબર. પછી આ પરલાઇટ અને સિમેન્ટાઇટ એટલો વિસ્તાર આખો પરલાઇટ અને સિમેન્ટાઇટ. પછી અહીંયા પરલાઇટ અને ફેરાઇટ. ઓકે, પછી અહીંયા આલ્ફા પ્લસ ફેરાઇટ, બરાબર છે, અહીંયા વચ્ચેના ગેપમાં જનરેટ થાય. પછી અહીંયા આલ્ફા પ્લસ ગામા આટલામાં. પછી આ A3 ટેમ્પરેચર, આ A4 ટેમ્પરેચર, રાઈટ. આ A1 ટેમ્પરેચર 727 ડિગ્રી સેન્ટીગ્રેડ, આ A2 ટેમ્પરેચર. that all are the important temperatures when we use it in industry. બરાબર, બધી વસ્તુઓ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ બધી જ જગ્યાએ જો આ એના અલગ અલગ જે છે એ સ્ટ્રક્ચર, માઇક્રો સ્ટ્રક્ચર બનાવેલા છે. જો અહીંયા જો આયરન કાર્બાઇડ જે છે એ અહીંયા લેડેબ્યુલેટ એટલે કે સોરી, આ તો લિક્વિડ નું લખેલું છે, અહીંયા લિક્વિડ છે આખા, બરાબર. આ લિક્વિડ એરિયા, આ ઉપર નું હોય એટલે બધું લિક્વિડ જ છે, આપણે ખબર છે. ને નીચે આવે એમ અહીંયા સોલિડ નું ફોર્મેશન થાય, બરાબર. એટલે લિક્વિડ ફોર્મમાં જ છે. પણ અહીંયા જે છે ને આવી રીતના ગામા આખું ફોર્મેશન હોય, અને એની અંદર જે છે ને આયરન કાર્બાઇડ ના નાના નાના અણુઓ જે છે ને એનું માઇક્રો સ્ટ્રક્ચર જે છે ને એ જનરેટ થતું હોય. પછી આવે છે અહીંયા, તો જુઓ આ 727 સ્ટીલ માટેના મેલ્ટિંગ પોઈન્ટ. એનાથી નીચે જાઓ તમે એટલે કે આ જે આ એરિયા માટે આવડું આ અહીંયા પરલાઇટ અને યુટેક્ટોઇડ આયરન કાર્બાઇડ અને પ્રોયુટેક્ટોઇડ આયરન કાર્બાઇડ, આવી રીતના ત્રણેયનું આખું મિશ્રણનું માઇક્રો સ્ટ્રક્ચર તમને અહીંયા જોવા મળે છે. પછી આપણે વાત કરીએ તો અહીંયા 0.8% કાર્બન ધરાવતું હોય, અને એક્ઝેક્ટ અહીંયા હાઇપો અને હાઇપરની એક્ઝેક્ટ મિડલમાં હોય 0.8%, તો ત્યારે અહીંયા આયરન કાર્બાઇડ અને પ્લસ આલ્ફા અને આખું ફોર્મેશન આવી રીતનું થશે. પછી અહીંયા આ જોઈએ તો આને ઉપર 7 to 7 ડિગ્રી સેન્ટીગ્રેડ થી ઉપરના આ પોઈન્ટ ઉપર જે છે આવી રીતના ગામા ફોર્મેશન સાથે હોય. કારણ કે જો અહીંયા ગામા ઓસ્ટેનાઇટ છે, ઈ ગામા ઓસ્ટેનાઇટ નું પછી ફેરાઇટ અને પરલાઇટમાં ક્યારે રૂપાંતરણ થાય? જ્યારે નીચે આવશે ને ત્યારે, અહીંયા આવશે ને ત્યારે. પછી તેવી જ રીતના અહીંયા જો આના માટે અહીંયા પણ ગામા ઓસ્ટેનાઇટ 912 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી અહીંયા આવશે, અહીંયા આલ્ફા પ્લસ ગામા પ્લસ અહીંયા ગામા, બરાબર. અહીંયા આલ્ફાનું ફોર્મેશન, અહીંયા ગામાનું ફોર્મેશન થયું. પછી અહીંયા જો વચ્ચે આલ્ફા છે, જો આ બધા આલ્ફા છે, જો લખેલું છે આલ્ફા વધતું ગયું. જો ગામાની અંદર આલ્ફા વધતું ગયું. પેલા જો અહીંયા આલ્ફા થોડું થોડું હતું, અહીંયા આલ્ફા વધતું ગયું. આ જે છે ને શું છે બધું? એ પરલાઇટ અને ફેરાઇટ નું બંનેનું મિશ્રણ બનતું જાય. જેમ જેમ કુલિંગ ડાઉન થાય ને, આ મેટલ જે છે એ કુલ ડાઉન થાય છે. કોઈ મૂંઝાતા નહીં, એમ સમજવામાં મૂંઝાતા નહીં. કુલિંગ ઠંડુ પડે છે, ધાતુ ઠંડુ પડે છે ધીરે ધીરે, એટલે એની અંદર આલ્ફા જે છે એ ધીરે ધીરે વધતું જાય છે, પોતાનો વિસ્તાર બનાવતો જાય છે, અને સોલિડ ફોર્મ માઇક્રોસ્ટ્રક્ચર ડેન્ડ્રિટિક સોલિડિફિકેશન નું આખું બંધારણ જનરેટ કરે છે. અને પછી લાસ્ટમાં જયારે અહીંયા નીચે આવશે, બરાબર, જો અહીંયા તો એ આવી રીતના આયરન કાર્બાઇડ નું પછી યુટેક્ટોઇડ આલ્ફા, પેરીયુટેક્ટોઇડ આલ્ફા અને પરલાઇટ નું આખું ફોર્મેશન જનરેટ કરશે. આ પેલા આવડું આ બન્યું, પછી આવડું, પછી આ, અને પછી આ. એવી રીતના આખું માઇક્રોસ્ટ્રક્ચર જનરેટ થાય, અને ધીરે ધીરે નીચે આવતા ઓરિજિનલ સ્ટીલ નું આખું માઇક્રોસ્ટ્રક્ચર જનરેટ થશે. ઓકે, તો અહીંયા આપણે આયરન કાર્બન ડાયાગ્રામ અને ટ્રિપલ ટી ડાયાગ્રામ વિશે જે બેઝિક બધી ઇન્ફોર્મેશન હતી આપણે બધી લીધી. હવે આપણે નેક્સ્ટ ટોપિકની જો અત્યારે તો વાત કરીએ તો આપણે સ્ટીલની બધાની ડેફિનેશન વિશે થોડુંક ડિસ્કશન આપણે ખાલી કરીએ છીએ એક ઓવરવ્યૂ માટે, કે સ્ટીલ જે છે 0 to 2% કાર્બન
જ્યારે આયરન ની અંદર અવેલેબલ હોય તો તેને સ્ટીલ કહેવામાં આવે. હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ લેસ ધેન 0.8% કાર્બન, એટલે કે 0.8% થી ઓછું કાર્બન હોય તો તેને હાઇપોયુટેક્ટોઇડ, 0.8 થી 2% કાર્બન હોય તો તેને હાઇપરયુટેક્ટોઇડ સ્ટીલ. કાસ્ટ આયરન જે છે ગ્રેટર ધેન 2% કાર્બન વિચ ઇઝ કોલ્ડ કાસ્ટ આયરન. હાઇપોયુટેક્ટિક કાસ્ટ આયરન તો 2 to 4.3% કાર્બન, એને હાઇપોયુટેક્ટિક, અને હાઇપરયુટેક્ટિક તો 4.3 to 6.7%. આવી રીતના સ્ટીલ અને કાસ્ટ આયરન બંનેના આવી રીતના અલગ અલગ આ બંને ફોર્મેશન છે અને એના વિશે આપણે વાત કરી બધી. હવે આપણે નેક્સ્ટમાં ઓસ્ટેનાઇટ, પરલાઇટ, સિમેન્ટાઇટ, લેડેબ્યુટાઇટ એના વિશે, એની થોડીક પ્રોપર્ટીઝ વિશે ને એવું બધું આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, તો ત્યારે આપણે એ કરશું.